નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપનું હાર્દિક સ્વાગત છે આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશન જ્ઞાન લાઈવ પર. આજે આપણે જોવાનું છે ધોરણ 5 વિષય છે ઇંગ્લિશ, યુનિટ નંબર 5 અ બ્યુટીફુલ બોન્ડ, એમનો પાર્ટ 2. પાર્ટ 1 તો આપણે ભણી ચૂક્યા છીએ. એમાં સરસ મજાની માય બ્રધર વિશે સ્ટોરી આપેલી હતી. આમાં આ પાર્ટ 2 માં આપણને એનાથી પણ વધારે ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી આપેલી છે, તો એના વિશે આપણે જોવાનું છે. તો પહેલો આપણને રીડિંગનો ટોપિક આપેલો છે, રીડ ધ સ્ટોરી. વાર્તા છે એને શું કરવાની છે તો કે રીડ, વાંચવાની છે. અ કનિંગ જેકલ એટલે કે લુચ્ચું શિયાળ, લુચ્ચા શિયાળ વિશેની વાર્તા છે. તો જોઈએ. Once cunning jungle jumped into a big tub of blue dye. જો એક વખતની વાત છે. શું વાત છે તો કે એક લુચ્ચું જે શિયાળ છે ને એ શું થાય છે તો કે જમ્પ કરે છે, કૂદકો મારે છે. બિગ ટબ, મોટું એવું ટબ હતું, એમાં બ્લુ કલરની ડાય એટલે કે બ્લુ કલર હતો, એની અંદર જમ્પ મારે છે, એની અંદર કૂદી જાય છે. The cunning jackal turned blue from head to tail. Head to tail એટલે કે માથાથી લઈને ટેલ એટલે કે પૂંછડી સુધી, પોતાની પૂંછડી સુધી, માથાથી લઈને પૂંછડી સુધીનું આખે આખું કેવું થઈ ગયું લુચ્ચું શિયાળ તો કે બ્લુ કલરનું જ થઈ ગયું. જો અહીંયા દેખાય છે કેવું બ્લુ કલરનું થઈ ગયું. હમણાં જો કેવું હતું ઓરેન્જ કલરનું હતું, હવે આમાં કૂદી ગયું ટબમાં બ્લુ કલરની ડાયમાં તો કેવું થઈ ગયું તો કે બ્લુ કલરનું થઈ ગયું. When he went back to the jungle, અને હવે બધા પ્રાણીઓ જંગલમાં પાછું જાય છે. All the animals looked at him and were shocked. અને બધા પ્રાણીઓ તેને જુએ છે ને તો બધાને ડર લાગવા માંડે છે કે આ શું આવ્યું, નવું જાનવર આપણા પ્રાણીમાં આપણા જંગલમાં આવી ગયું. So તેથી he saw himself in the river water and thought of an idea. અને તેથી તેણે શું કર્યું કે નદીમાં પોતાને જોયું, પોતાનું મોઢું શું કરે છે તો કે રિવરનું છે, વોટર પાણી છે, એમાં પોતાનું મોઢું જુએ છે તો શું એને થાય છે કે હું તો બ્લુ કલરનું થઈ ગયું. અને એને સરસ મજાનો એક આઈડિયા આવે છે, એક યુક્તિ આવે છે. He went back to the jungle. તે પાછું ક્યાં જાય છે તો કે જંગલમાં જાય છે. And said, અને કહે છે, to the animals, બધા જ પ્રાણીઓને કહે છે, I am here to protect you. હું તમારે બધાનું શું કરીશ તો કે રક્ષણ કરવા માટે આવ્યો છું. I am your king. હું તમારો શું છું તો કે રાજા છું. આ જો કેવો ફાયદો ઉઠાવે છે. આ જે હતું એ શું કર્યું તો કે લુચ્ચું શિયાળ હતું, એ મોટું બધું બ્લુ કલરની ડાય વાળું, બ્લુ કલર વાળું જે ટબ હતું ભરેલું, એની અંદર પડી ગયું એટલે પોતે બ્લુ કલરનું થઈ ગયું. તો બધા પ્રાણીઓ એને જોઈને હેપતાઈ ગયા, આમ ડરી ગયા એવું થઈ ગયું. તો એ શું કરે છે કે પોતાનું મોઢું છે એ નદીના પાણીમાં જુએ છે તો જુએ છે કે હું બ્લુ કલરનું થઈ ગયું. તો એવી રીતના એને જુએ ને પછી એને આઈડિયા આવે સરસ મજાનો કે હું હવે કંઈક આ લોકો સાથે કંઈક કરીશ. તો એવી રીતે પાછું જંગલમાં જાય છે ને બધા પ્રાણીઓને કહે છે કે હું તમારું રક્ષણ કરવા માટે આવ્યો છું અને હું તમારો રાજા છું. All the animals believed him and above before him. બધા એના ઉપર શું કરે છે તો કે વિશ્વાસ કરે છે ને bow down એટલે કે એને નમન કરે છે. બધા એને શું કરે છે તો કે નમન કરે છે અને સલામ આપે છે. The clever jackal smile. જે ઓલું શિયાળ જે છે ને ચહેરા ઉપર હાસી આવે છે, સ્મિત આવે છે. કેમ તો કે એને કોઈ બોલાવતું ન હોય, એની જગ્યાએ એને બધા શું કરે તો કે સલામ કરવા માંડ્યા. તો એને તો બિચારાને દાંત જ આવવાના છે ને. Now he was the most powerful animal in the forest. હવે તે જંગલમાં સૌથી શક્તિશાળી પ્રાણી કયું થઈ ગયું તો કે આ જે હતું ને બ્લુ કલરનું જેકલ થઈ ગયું ને આપણું ઈ. He was proud to be the king. તેને રાજા હોવાનું શું થઈ ગયું તો કે ગૌરવ હતું, એને પ્રાઉડ, ગૌરવ થઈ ગયું. Once the jackal woke up into the middle of the night. એક દિવસની વાત છે. શું વાત છે તો કે જતું હતું ક્યાં તો કે મિડલ, રાત્રિના સમય ઉપર. ક્યાં તો કે રાત્રિના સમય ઉપર જતું હતું. The other jackals in the forest were howling at the full moon in the sky. જો આ શિયાળ લોકો હોય ને એ આખો ચંદ્ર જોવે ને એટલે એવો અવાજ આમ હું એવો અવાજ કરે. હોલિંગ એટલે એવો અવાજ કરે ને અવાજ એવો કાઢે. તો બીજા બધા શિયાળ હતા ને શું કરતા હતા, એવો અવાજ કરતા હતા. આખા ચંદ્રને જોઈને શું કરતા હતા તો કે એ લોકો એવો અવાજ કરતા હતા, હું એવી લાળી કરતા હતા. તો આ પણ ત્યાં જાય છે અને જાગી ગયું. The blue jackal forget that he was the king. અને જે આ બ્લુ કલરનું જે શિયાળ હતું એ ભૂલી ગયું કે હું તો શું છું તો કે આ જંગલનો રાજા છું. He too began to howl. અને તે પણ શું કરવા લાગ્યું એવી રીતે પોતાનો અવાજ કાઢવા લાગ્યું. He cried. અને તે જોરથી બોલ્યું. શું બોલ્યું? હુઆ હુઆ. શું બોલે છે? હુઆ હુઆ.
ધ એનિમલ્સ રન આઉટ ટુ સી હિમ, અને બધા જ પ્રાણીઓ એને જોવા માટે દોડીને આવી ગયા. ધે ઓલ શાઉટેડ, અને બધા જોરથી બોલ્યા. શું બોલ્યા? હી ઇઝ જસ્ટ અ જેકલ, આ એક શિયાળ જ છે, આ કોઈ રાજા છે નહીં. બધાને ખબર પડી ગઈ કે આ શું હતું, તો એક શિયાળ જ હતું. ધે રૂસ્ડ ટુ અટેક હિમ, અને તેઓ બધા દોડે છે અને એને મારવા માટે હુમલો કરે છે. ધ બ્લુ જેકલ સેડ, હવે આ ભૂરું શિયાળ છે એને શું કહે છે? આઈ એમ સોરી, તમે બધા મને માફ કરો. આઈ ફૂલ્ડ યુ, મેં તમને બધાને મૂર્ખ બનાવ્યા, એના માટે તમે બધા મને માફ કરો. પ્લીઝ ફોરગીવ મી, તમે આ બધું ભૂલી જાઓ. હી વોવેલ નેવર ટુ બોથર એનીવેર, શું કહે છે? હવે હું તમને કોઈ દિવસ કોઈ પણને હેરાન કરીશ નહીં, એવું એને વચન આપે છે, એને પ્રતિજ્ઞા લે છે. વોવડ એટલે શું થાય? તો કે પ્રતિજ્ઞા લેવી. સો ધ એનિમલ્સ ફોરગેવ હિમ, અને બધા પ્રાણીઓ એને શું કરે છે? તો કે માફ કરી દે છે, બધું ભૂલી જાય છે. ડુ એસ ડાયરેક્ટ, પહેલું આપણને આપેલું છે ગીવ ધ ઓપોઝિટ ઓફ ધ ફોલોવિંગ વર્ડ્સ ફ્રોમ ધ સ્ટોરી. સ્ટોરીના આધારે આપણે શું કરવાનું છે? ઓપોઝિટ વર્ડ્સ એટલે કે વિરુદ્ધાર્થી શબ્દ આપણે શોધીને લખવાના છે. તો અહીંયા મેં લખેલું છે ફૂલ, તો ક્લેવર. ડે નું લખેલું છે નાઇટ. બીજું છે સ્મોલ, તો અહીંયા લખેલું છે બિગ. આફ્ટર તો બિફોર. ધ જેકલ બીકમ બ્લુ બાય, કેવી રીતે બ્લુ થઈ ગયું હતું? તો કે સ્ટેન્ડિંગ ઇન ધ બ્લુ, જે ઊભું હતું સન, સૂર્યની સામે ઊભું હતું એટલા માટે. જમ્પિંગ ઇનટુ અ ટબ ઓફ બ્લુ ડાય, એને કૂદકો માર્યો હતો બ્લુ ડાય ની અંદર એટલા માટે બ્લુ થઈ ગયું હતું. તો ઓપ્શન આપણો આવશે બી. તો અહીંયા આપણે લખી દઈએ આન્સર બી. ત્રીજું છે ગીવ અનધર સુટેબલ ટાઇટલ ટુ ધ અબોવ સ્ટોરી. આ જે સ્ટોરી આપણને આપેલી હતી, તો એના આધારે આપણે કોઈ બીજું ટાઇટલ પણ લખવું હોય તો શું લખી શકીએ? તો અહીંયા આપણે લખેલું છે ધ ફૂલિશ જેકલ, એટલે કે મૂર્ખ શિયાળ. રીડ ધ ફોલોવિંગ નોટિસ, જો આપણને અહીંયા નોટિસ આપેલી છે કે સરસ્વતી વિદ્યાર્થી સ્કૂલ, અહીંયા લખેલું છે વિદ્યાર્થી, સરસ્વતી વિદ્યાર્થી સ્કૂલ, એના તરફથી નોટિસ મળેલી છે. કઈ તારીખે? તો કે 25/4/2024. શેના વિશે છે? તો કે સમર કેમ્પની નોટિસ છે. બરાબર. અવર સ્કૂલ ઇઝ ગોઈંગ ટુ ઓર્ગેનાઇઝ અ સમર કેમ્પ, અમારી સ્કૂલ જે છે એ આયોજન કરી રહી છે સમર કેમ્પનું. રીડ ધ ફોલોવિંગ ડિટેલ્સ ટુ જોઈન, આ તમે જે મેં ડિટેલ્સ આપી છે વાંચી લો અને તમે એમાં આવશો એવું અમને આશા છે. ફોર ધ સ્ટુડન્ટ્સ ઓફ ક્લાસ 5 to 7, 5મા ધોરણથી લઈને 7મા ધોરણના વિદ્યાર્થીઓ માટેનો આ સમર કેમ્પ છે. વેન્યુ, એનું સ્થળ છે નેચર પાર્ક સાસણગીર, સાસણગીરની અંદર. ડેટ છે સમર કેમ્પની 2 મે to 8 મે, 2 મે થી 5મા મહિનાની 2 તારીખથી લઈને 8મા મહિનાની 5મા મહિનાની 8 તારીખ સુધીનો. કોન્ટેક્ટ કરવો હોય તો કોનો કરવો પડશે? તો કે મિસ્ટર ચૈતન્ય શર્મા, જે શું છે? તો કે હાલમાં સ્કૂલના કોઓર્ડિનેટર છે. મિસ્ટર અજીત પટેલે આ નોટિસ મોકલેલી છે, જે હાલમાં સ્કૂલના પ્રિન્સિપલ છે. બરાબર. આના આધારે આપણે લખશું સવાલ જવાબ. ફિલિંગ ધ બ્લેન્ક્સ, ખાલી જગ્યાઓ પૂરવાની છે. પહેલું છે ધીસ ઇઝ અ નોટિસ ફોર, આ નોટિસ જે છે શેની હતી? તો કે સમર કેમ્પની હતી. તો અહીંયા આપણો જવાબ આવશે સમર કેમ્પ. બીજું છે ધ કેમ્પ ઇઝ ફોર ધ ખાલી જગ્યા ડેઝ, છે કેમ્પ જે છે સમર કેમ્પ કેટલા દિવસનો હતો? તો કે 7 ડેઝનો. ત્રીજું છે ધ સમર કેમ્પ ઇઝ ઇન, ક્યાં હતો? તો કે સાસણગીરમાં હતો. તો આપણો જવાબ આવશે સાસણગીર. ચોથું છે ધ કોઓર્ડિનેટર ઓફ ધ કેમ્પ ઇઝ, કેમ્પના જે કોઓર્ડિનેટર, જે સ્કૂલ છે એના કોઓર્ડિનેટર કોણ હતા? તો કે કોણ હતા? ચૈતન્ય શર્મા. રાઇટિંગ વિભાગ તરફ આગળ વધીએ. ફિલિંગ ધ બ્લેન્ક્સ વિથ ધ કરેક્ટ ઓપ્શન્સ ફ્રોમ ધ બ્રેકેટ્સ. જોઈએ આપણે ટાઈ, પ્રોટેક્ટ, ગિફ્ટ્સ, શ્રાવણ, હેપીનેસ એન્ડ લવ. આના આધારે આપણે હવે અહીંયા સવાલ જવાબ ખાલી જગ્યા આપેલી છે એ આપણે પૂરવાની છે. પહેલું આપણને આપેલું છે રક્ષાબંધન ફોલ્સ ઇન ધ મંથ ઓફ, રક્ષાબંધનનો જે તહેવાર છે એ કયા મહિનામાં આવે? તો કે શ્રાવણ મહિનામાં આવે. બીજું છે સિસ્ટર્સ ખાલી જગ્યા રાખી ઓન ધેર બ્રધર્સ વિસ્ટ, જે બેન જે છે એ ભાઈના કાંડા ઉપર શું કરે? તો કે રાખડી બાંધે. તો અહીંયા શું આપણો જવાબ આવશે? ટાઈ. ત્રીજું છે બ્રધર્સ પ્રોમિસ સિસ્ટર ટુ, ખાલી જગ્યા છે જ્યારે ભાઈ જે છે એ બેનને શું વચન આપે? કે હું તારી હંમેશા રક્ષા કરીશ, પ્રોટેક્ટ. ચોથું છે બ્રધર્સ ગીવ ખાલી જગ્યા ટુ ધેર સિસ્ટર, બ્રધર જે છે એ રાખડી જ્યારે બેન બાંધે ત્યારે ભાઈ શું કરે? બેનને શું આપે? તો કે ગિફ્ટ્સ આપે.
પાંચમું છે રક્ષાબંધન ઇઝ ધ ફેસ્ટિવલ ઓફ. રક્ષાબંધન જે છે એ શેનો ફેસ્ટિવલ છે તો કે હેપીનેસ એન્ડ લવ, ખુશીનો અને પ્રેમનો તહેવાર છે ભાઈ બહેન વચ્ચેનો. બરાબર. સ્ટડી ધ પિક્ચર એન્ડ મેક સેન્ટેન્સીસ વિથ ધ હેલ્પ ઓફ ધ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ્સ. અહીંયા આપણને બ્રેકેટ્સમાં આપેલા છે કોઈ પણ શબ્દો, એના વિશે આપણે લખવાનું છે. તો જોઈએ, અહીંયા સરસ મજાનું ચિત્ર આપેલું છે કે અહીંયા જો લખેલું છે ફાધર તો કે સુનિલ. રાજ જે છે શું છે તો કે એનો યંગર બ્રધર છે. મનોજ છે એને ગ્રાન્ડ પાપા છે એટલે કે એના દાદાજી છે. મિની જે છે ને છોકરી એનું લખવાનું છે આપણે. સોનિયા એના મમ્મીનું નામ છે અને રેવતી એના ગ્રાન્ડ મધરનું નામ છે. બરાબર. એના વિશે આપણે લખવાનું છે. તો અહીંયા આપણને ઓપ્શન્સ આપેલા છે ગ્રાસ, બોલ, ટ્રીઝ, ફેમિલી મેમ્બર્સ, ફૂડ, કાર્પેટ, મેટ, ચિલ્ડ્રન અને બાસ્કેટ. તો એને આપણે એના સાથે લખ્યું આઈ એમ મિની. હું કોણ છું તો કે મિની છું. માય ફાધર્સ નેમ ઇઝ સુનિલભાઈ. મારા પિતાનું નામ સુનિલભાઈ છે. માય મધર્સ નેમ ઇઝ સોનિયાબેન. મારા મમ્મીનું નામ સોનિયાબેન છે. માય યંગર બ્રધર્સ નેમ ઇઝ રાજ. મારા નાના ભાઈનું નામ રાજ છે. વી લીવ વિથ અસ ગ્રાન્ડ પેરેન્ટ્સ. અમારી સાથે અમારા કોણ રહે છે તો કે બા દાદા રહે છે. માય ગ્રાન્ડ ફાધર નેમ ઇઝ મનોજભાઈ. મારા દાદાનું નામ છે મનોજભાઈ. માય ગ્રાન્ડ મધર નેમ ઇઝ રેવતીબેન. મારા દાદીનું નામ છે રેવતીબેન. વી આર એન્જોઈંગ અ પિકનિક. અમે લોકો જ્યાં પિકનિકમાં આવ્યા છે એનો આનંદ માણી રહ્યા છે. ફાધર એન્ડ રાજ આર પ્લેઇંગ વિથ અ બોલ અંડર ધ ટ્રી. રાજ અને જે એના પપ્પા છે શું કરે છે તો કે ઝાડની નીચે બોલથી રમી રહ્યા છે. ગ્રાન્ડ ફાધર ઇઝ સિટિંગ ઓન ધ ગ્રાસ. જે એના દાદા છે એ ઘાસ ઉપર બેઠા છે. મધર એન્ડ ગ્રાન્ડ મધર આર સિટિંગ ઓન અ મેટ. મેટ એટલે કે ચટાઈ. એના મમ્મી અને દાદી જે છે ચટાઈ ઉપર બેઠા છે. ધે આર ટેકિંગ આઉટ ફૂડ ફ્રોમ ધ બાસ્કેટ. તેઓ કંઈક પોતાના બાસ્કેટમાંથી બહાર કાઢે છે. ફૂડ એટલે કે ખોરાક બહાર કાઢે છે કંઈક ખાવાનું. આઈ એમ પિકિંગ અપ પેપર્સ ફ્રોમ ધ ગ્રાઉન્ડ. અને હું શું કરી રહી છું, જે ગ્રાઉન્ડ ઉપર મને આ પેપર્સ દેખાય છે એ વીણી રહી છું. બરાબર. લેંગ્વેજ ફંક્શન તરફ આગળ વધીએ. જોઈન ધ ફોલોવિંગ સેન્ટેન્સ વિથ ધ હેલ્પ ઓફ ધ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ્સ. અહીંયા આપણને આપેલું છે બ્રેકેટ્સમાં, એના આધારે નવું વાક્ય બનાવવાનું છે. રમન સિંગ્સ અ સોંગ, રીટા સિંગ્સ અ સોંગ. તો આના વચ્ચે આપણને લખવાનું છે એન્ડ. તો વાક્ય આપણું નવું બનશે રમન એન્ડ રીટા સિંગ અ સોંગ. બીજું છે હી ઇઝ ઓલ્ડ, હી વોક્સ ફાસ્ટ. અને આપણને આપેલો છે ઓપ્શન બટ. તો એના આધારે આપણે વાક્ય લખીએ હી ઇઝ ઓલ્ડ બટ હી વોક્સ ફાસ્ટ. માય મધર કુક્સ રાઈસ, માય મધર કુક્સ દાલ. એન્ડ આપેલું છે તો અહીંયા હું લખીશ કે માય મધર કુક્સ રાઈસ એન્ડ દાલ. આગળ વધે. ચોથું છે યુ કેન પ્લે કબડ્ડી, યુ કેન પ્લે ક્રિકેટ. તો અહીંયા આપણને આપેલું છે ઓર. તો વાક્ય લખેલું છે યુ કેન પ્લે કબડ્ડી ઓર ક્રિકેટ. પાંચમું છે શી ઇઝ અ ગુડ રાઇટર, શી ઇઝ નોટ અ ગુડ કુક. તો અહીંયા આપણને આપેલું છે બટ. તો એના આધારે આપણે લખીએ શી ઇઝ અ ગુડ રાઇટર બટ શી ઇઝ નોટ અ ગુડ કુક. પાંચમું છે વુડ યુ લાઈક ટુ ટેક ટી, વુડ યુ લાઈક ટુ ટેક કોફી. આપણને આપેલું છે વોર. તો એના આધારે આપણે લખીએ વુડ યુ લાઈક ટુ ટેક ટી ઓર કોફી. સ્ટડી ધ એક્ઝામ્પલ. જોવાનું છે શી વોન ધ પ્રાઇઝ. ખાલી જગ્યા શી ડાન્સ્ડ વેલ. એક્ઝામ્પલ શી વોન ધ પ્રાઇઝ. તેણે શું કર્યું તો કે પ્રાઇઝ જીતી લીધું. તેણે પ્રાઇઝ જીતી લીધું બીકોઝ કારણ કે શી ડાન્સ્ડ વેલ. તેને સુંદર મજાનો ડાન્સ પરફોર્મ આપ્યું એટલા માટે એણે જીતી લીધું પ્રાઇઝ. બીજું છે એના જ આધારે આપણે સેમ વાક્ય બનાવવાનું છે શી ડાન્સ્ડ વેલ સો શી વોન ધ પ્રાઇઝ. જો એને ખરેખર ડાન્સ સારો કર્યો તેથી તેને પ્રાઇઝ મળ્યું, તેથી તેને ઇનામ મળ્યું. ત્રીજું છે હી ગોટ ધ બસ બીકોઝ હી રન ફાસ્ટ. તેણે શું કર્યું તો કે બસ પકડી લીધી કારણ કે તે ઝડપથી દોડ્યો. ચોથું છે હી રન ફાસ્ટ. તે ઝડપથી દોડ્યો શું તેથી હી ગોટ ધ બસ. તેથી તેણે બસ પકડી લીધી. બરાબર. બસમાં ચડી ગયો. પાંચમું છે હી ગોટ ગુડ માર્ક્સ બીકોઝ હી વર્કડ હાર્ડ. તેણે સારા માર્ક આવ્યા કારણ કે તેણે ખૂબ મહેનત કરી હતી. છઠ્ઠું છે વી વર્કડ હાર્ડ ધેરફોર હી ગોટ ગુડ માર્ક્સ. તેણે ખૂબ મહેનત કરી તેથી તેને સારા માર્ક આવ્યા. ફિલિંગ ધ બ્લેન્ક્સ વિથ ધ હેલ્પ ઓફ ધ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ્સ.
સોહન ઇઝ વેરી ફિટ, ખાલી જગ્યા હી પ્રેક્ટિસ યોગા ડેલી. તો અહીંયા આપણો જવાબ આવશે બીકોઝ. તે સોહન જે છે શું છે તો કે ફિટ છે, હંમેશા તંદુરસ્ત છે. બીકોઝ કારણ કે હી પ્રેક્ટિસિસ યોગા ડેલી, તે શું કરે રૂટીનમાં રોજે યોગા કરે છે. તારા વોઝ નોટ ફીલિંગ વેલ, ખાલી જગ્યા ટુક અ ડે ઓફ. તો અહીંયા જવાબ આપણે આવશે સો. ત્રીજું છે કાંજી વોઝ એન ઇફિશિયન્ટ એમ્પ્લોય, ખાલી જગ્યા હી વોઝ પ્રોમેટેડ. તો અહીંયા આપણો જવાબ આવશે ધેરફોર. ચોથું છે આઈ હેવ નોટ ઇટન એનીથિંગ સિન્સ મોર્નિંગ, ખાલી જગ્યા આઈ ફીલ અનવેલ. જવાબ આવશે આપણો અહીંયા બીકોઝ. પાંચમું છે ધ ટ્રીપ વોઝ કેન્સલ, ખાલી જગ્યા આઈ વિઝિટેડ માય નાનીસ હાઉસ. તો અહીંયા આવશે જવાબ સો. છઠ્ઠું છે યોર મધર ડઝ યોર હોમવર્ક, ખાલી જગ્યા યુ વિલ નેવર લર્ન ટુ ડુ ધ હોમવર્ક. જવાબ આપણો આવશે ધેરફોર. આગળ વધીએ વોકેબ્લરી તરફ. Write one word for the given description with the help of the words given in the brackets. અહીંયા આપણને બ્રેકેટ્સમાં આપેલું છે અન્ડરસ્ટેન્ડ, સ્લોલી, હોલી, ક્લાઇમ્બ ને લોર્ડ. તો પહેલું લખેલું છે સમથિંગ ઓફ રિલીઝિસ ઇમ્પોર્ટન્સ. તો અહીંયા આપણે લખેલું છે હોલી. બીજું છે એટ લો પીસ. તો અહીંયા આપણે લખેલું છે સ્લોલી. ત્રીજું છે હેવી વેઇટ. તો અહીંયા આપણે લખેલું છે લોડ. ટુ નો ધ મિનિંગ. તો અહીંયા આપણે અન્ડરસ્ટેન્ડ. પાંચમું છે ટુ ગો અપ. તો અહીંયા આપણે ક્લાઇમ્બ લખેલું છે. મેક 3 વર્ડ્સ યુઝિંગ ધ લેટર્સ ઓફ ધ ગિવન વર્ડ્સ. એક્ઝામ્પલ તરીકે આપણને બ્લેક બોર્ડ આપેલું છે તો અહીંયાથી આપણે કાઢ્યું છે બ્લેક બોર્ડ અને બેક. આ કાઢીને બેક. ઓકે. મધર આપેલું છે તો એનું આપણે લખેલું છે હર, પછી મોર અને લખ્યું છે ધેમ. બરાબર, એવી રીતે લખવાનું છે. આમાંથી જ વર્ડ્સ લેવાના અને નવો શબ્દ બનાવવાનો છે. બ્રધરનું લખેલું છે બોથ, બોર, હર્બ. થાઉઝન્ડ્સનું લખેલું છે સેન્ડ, સાઉન્ડ, હેન્ડ. સનશાઇનનું લખેલું છે સન, સાઇન અને નાઇન. અન્ડરસ્ટેન્ડનું લખેલું છે અન્ડરસ્ટેન્ડ અને એન્ડ. સ્પીકિંગ તરફ આગળ વધીએ. રીડ ધ ડાયલોગ. ડાયલોગ છે વાંચવાનો છે. મેક પેરેન્ટ ઇન્ડેક્ટ ઇટ. રોલ પ્લે. તમારા ક્લાસની અંદર આને રોલ પ્લે કરવાનું છે, નૃત્ય નાટક કરવાનું છે. સિસ્ટર કહે છે હાય બ્રધર વોટ આર યુ ડુઈંગ. તું અત્યારે શું કરી રહ્યો છે. બ્રધર કહે છે આઈ એમ પ્લેઇંગ. હું શું કરી રહ્યો છું, હું રમી રહ્યો છું. સિસ્ટર કહે છે હેવ યુ ફિનિશ યોર હોમવર્ક. શું તે તારું લેસન છે, મેં હોમવર્ક આપ્યું એ તે કમ્પ્લીટ કરી લીધું છે. બ્રધર કહે છે નો આઈ હેવ નોટ. નહીં, મેં કમ્પ્લીટ કર્યું નથી. સિસ્ટર કહે છે ફર્સ્ટ કમ્પ્લીટ યોર હોમવર્ક ધેન પ્લે. પહેલા તું તારું લેસન પૂર્ણ કર અને પછી તું રમવા જા. બ્રધર કહે છે પ્લીઝ લેટ મી પ્લે. તું મને રમવા દે. આઈ વિલ ફિનિશ ઇટ લેટર. હું એને પૂરું કરી લઈશ. સિસ્ટર કહે છે ઓકે બટ આફ્ટર પ્લેઇંગ યુ મસ્ટ કમ્પ્લીટ યોર હોમવર્ક. પણ તું શું કરીશ, રમીને પછી કમ્પ્લીટ કરીશ તારું હોમવર્ક. તો બ્રધર એનો ભાઈ કહે છે યસ શ્યોર, હા ચોક્કસ હું કરી લઈશ. Share a few good things that you like about your brother or sister. ઓરલ વર્ક છે એટલે કે આપણે મોઢે ઘર બોલવાનું એ. બરાબર. ડુ ઇટ યોર સેલ્ફ. આગળ વધીએ. મેક અ રાખી લિસ્ટ ધ મટીરિયલ ઓફ મેક. જો અહીંયા આપણને રાખીનું ચિત્ર આપ્યું છે ને તો એમાં શું શું મટીરિયલ રાખી બનાવવા માટે જોઈએ, બાંધવા માટે જોઈએ લખવાનું છે. તો અહીંયા લખેલું છે હેન્ડમેડ પેપર્સ, રિબીન્સ, જેમ્સ. જે લખવું એ તમે લખી શકો છો. સિક્વન્સ, ગ્લુ, સીઝર્સ. બરાબર. આજના વિડીયો માટે આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. યુનિટ નંબર 5 આપણો અહીંયા કમ્પ્લીટ થાય છે. આજના વિડીયો માટે થેન્ક યુ.